કેમ છો? થોડો દાહોદ મંડળી હવે ખાસી પરિચિત લાગે છે, કારણ કે ઘણી વાર અહીં આવવાનું થયું છે. આજે રૂમમાંથી મેં પેલા નાના બાળકોને ખજૂરીની ડાળીઓ સાથે હોસાનાના અવાજો સાથે સરઘસ રૂપે જતા જોયા એટલે એક નાની વાત યાદ આવી. સન્ડે સ્કૂલના ટીચરે એક કવિતા લખી છે યુરોપના ત્યાં, કે જે પેલું ગધેડીનું બચ્ચું ઈસુને લઈને ગયું યરુશાલેમ અને પછી પાછું ઘેર આવ્યું. આવીને એણે એની મમ્મીને કહ્યું કે મમ્મી આજે તો વટ પડી ગયો. કે તું હંમેશા કહે છે કે આપણે તો ગધેડા જેવા છીએ, દફણા ખાવા સર્જેલા છીએ, પણ આજે તો મારો વટ પડી ગયો. શું થયું? આખું યરુશાલેમ મને જોવા નીકળ્યું. બાળકોએ ખજૂરીની ડાળીઓ હલાવી, બધાએ હોસાના કહ્યું. લોકોએ તો મારી આગળ કપડાં પાથર્યા, વટ પડી ગયું. બોલ. એની મમ્મી થોડી ઠરેલ ને ડાઈ એટલે એણે કહ્યું કે બેટા એક કામ કર, કાલે જશે. એટલે બીજા દિવસે કહ્યું આપણે જાણીએ છીએ કે શું થયું હશે. હું કાયમ યાદ રાખું કે મને જે કંઈ આવકાર કે માન મળે છે એવું જેને લઈને જઉં છું એ ઈસુના કારણે મળે છે. બાકી મારી કિંમત કંઈ ગધેડાથી વિશેષ છે નહીં. સાથે આજે જે આગેવાનીમાં જે મિત્રો આવ્યા એ બધાને હું અભિનંદન પાઠવું છું. પ્રભુએ તમને પસંદ કર્યા છે માટે તમે આવ્યા છો. તો આ યાદ રાખીએ યોહાનનું વાક્ય કે તે વધતો જાય અને હું ઘટતો જાઉં. ઘણી વાર મેં એવું જોયું છે કે મંડળીની સેવા કરતા કે મંડળીમાં આગેવાની આપતા આપણે ભૂલી જઈએ છીએ કે આપણે તો ઈસુને મોટા કરવાના છે. આપણે મંડળીની આગેવાની આપતા એ ભૂલી જઈએ છીએ કે આપણે ઈસુને મોટા કરવાના છે. ઘણીવાર આપણે પોતાને જ મોટા કરવામાં પડી જતા હોઈએ છીએ અને ઈસુ ક્યાંક નાના ન થઈ જાય એની કાળજી રાખવી પડે. એ વધતો જાય અને હું ઘટતો જાઉં એ આગેવાનીનું એક મહત્વનું સૂત્ર છે. મને આમંત્રણ આપવા બદલ હું માનનીય પાળક સાહેબ, નીનામા સાહેબ, બહુ લાંબા સમયથી હું એમના પરિચયમાં છું. મેં અગાઉ કહ્યું છે એમના વિશે કે ખૂબ જ નિષ્ઠાવાન અને ઠરેલ, મેચ્યોર એવા પાળક સાહેબ છે. સાહેબનો હું ખૂબ આભાર માનું છું. મારી પસંદગી કરી એટલે પાસ્ટોરેટ કમિટી અને મંડળીના વિવિધ અંગોનો આભાર માનું છું. અને સાથે આપ સૌ મને સાંભળવાના છો માટે આપ સૌનો પણ હું હૃદયના ઊંડાણથી ખૂબ આભાર માનું છું. આ સમયનું મહત્ત્વ આપણે સમજવું પડશે. લેન્ટ શબ્દ બધા પરિચિત છો. આ સમયને લેન્ટ કહેવાય અને એની પરાકાષ્ઠાનું આજે અઠવાડિયું છેલ્લું
આપણે એને દુઃખ સહન સપ્તાહ કહીએ છીએ. લેન્ટ શબ્દ એ એનું જે ગુજરાતી છે એ તો થાય છે વસંત ઋતુ. લેન્ટ શબ્દનો અર્થ છે વસંત ઋતુ. તો આ સમયને વસંત ઋતુ કહેવામાં આવે છે એ પણ થોડું સાંકેતિક છે, સિમ્બોલિક છે. એ વસંત ઋતુમાં હેલો 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 પેલા લગ્નના વરરાજા જેવી થઈ ગઈ. પેલા ફોટોગ્રાફર કે નામ ઉભા. થેન્ક યુ. ક્યારેક માઇક પણ મજાક ઉડાવતું હોય છે એવું લાગે. આ માઇકિંગ બહુ અગત્યનો વિષય છે એકચ્યુઅલી. હું સંગીત અમે રેકોર્ડિંગ કરીએ છીએ એટલે બહુ ટેકનિકલ સબ્જેક્ટ છે. મારા સંગીતનો સમારંભ શરૂ થાય એટલે પરમિશન લે શ્રોતાની. ઇજાઝત, બધા કે ઇજાઝત, પછી શરૂ થાય ઇજાઝત. ઓકે, સારું, થેન્ક યુ, ખૂબ આભાર. તો આ જે સમય છે એ બહુ મહત્વનો સમય છે. સૌથી પહેલાં તો સમયનું મહત્વ સમજવું પડે. લેન્ટ એટલે વસંત ઋતુ છે, મેં કહ્યું એ પ્રમાણે. બધા જાણો છો કે વસંત ઋતુમાં વૃક્ષ જૂના પાંદડા ખેરવે અને વૃક્ષો ઉપર નવા પાંદડા ફૂટે. રાઈટ? તો રિન્યુઅલની સિઝન છે. તો આ જે સમય છે એમાં આપણે સૌએ પણ એક નવી મનોવૃત્તિ ધારણ કરવાની છે, નવો સ્વભાવ ધારણ કરવાનો છે. સંત પાઉલના શબ્દોમાં કહું તો નવું મનુષ્યત્વ પ્રાપ્ત કરવાનું છે. જે કંઈ જૂનું છે, જે બિનઉપયોગી છે, અવરોધક છે, એ બધાને બાય બાય કરવું છે, તજવું છે, અને નવું જે ઉપયોગી આત્માને પોષણ આપે એવી જે બાબતો છે એને આવકારવી છે. બીજી વસ્તુ, પવિત્ર દિવસો પણ છે આ હોલી. તો હોલી શબ્દનો અર્થ આપણે પવિત્ર કરીએ છીએ, પણ એકચ્યુઅલી પવિત્ર એવો અર્થ હોલીનો છે નહીં. નો, હોલીનો અર્થ છે સેટ અસાઇડ, અલગ કરવામાં આવેલું. તો આ જે દિવસો છે એને વર્ષના બાકીના દિવસોથી અલગ કરવામાં આવ્યા છે. અને મોસ્ટલી બીજા ધર્મોમાં પણ છે આ પ્રથા. ઇસ્લામમાં અને હિન્દુ ધર્મોમાં પણ આ પ્રથા છે કે વર્ષના જો 365 દિવસ હોય તો 365 દિવસોમાંથી દશાંશ એટલે કે 36.5 પણ આપણે 40 કરીએ છીએ. તો આ દિવસો આપણે અલગ કરીએ છીએ કે જેથી કરીને આ દિવસો દરમિયાન આપણે સાંસારિક બાબતો તરફથી મન હટાવીએ અને આપણા ઉત્પન્ન કરતા ઈશ્વર અને આપણા જીવનના હેતુ પર આપણે આપણું ચિત્ત સ્થિર કરીએ. ત્રીજી બાબત છે, આ સમય પ્રિપેરેશનનો પણ છે, તૈયારીનો પણ છે. આજે ઈસુ યરુશાલેમ જવા નીકળે છે અને માનવ ઉદ્ધારની એક બહુ મોટી કોસ્મિક પ્લાન જેને કહેવાય, દૈવી યોજના, એનું અમલીકરણ આ દિવસથી શરૂ થયું છે. એ વાતને પણ આપણે યાદ કરીએ છીએ કે માનવજાતના પાપોનો હંમેશાને માટે ઉકેલ આવે એવી એક સિસ્ટમ, ડિવાઇન સિસ્ટમ ઈશ્વર અમલમાં લાવે છે, જેને આપણે નવો કરાર કહીએ છીએ.
માણસ સાથે ઈશ્વર નવો કરાર કરે છે, તો એના માટેની આ પ્રિપેરેશન છે, તૈયારી છે. તો એ રીતે આ સમય ખૂબ મહત્વનો હોય. શું કરવાનું હોય છે આ સમયમાં? મોસ્ટલી તો આપણે એને ઉજવણીના સ્વરૂપમાં જોઈએ છે, પણ આ સમયમાં બીજી પણ કેટલીક જવાબદારીઓ છે. પોપ ફ્રાન્સિસ જે હમણાં મરણતુલ અવસ્થામાંથી બહાર આવ્યા માંદગીમાંથી, એમણે બહુ પહેલાં લેન્ટ વિશે 3 વાત કરેલી, જે યાદ આવી મને, કે 40 દિવસનું બાઇબલમાં બહુ મોટું મહત્વ છે. આપણે સૌ જાણીએ છીએ, મૂસા એ 40 દિવસ હોરેબ પર્વત ઉપર રહ્યા અને એમણે ઈશ્વર પાસેથી માર્ગદર્શન માગ્યું. તો આ જે સમય છે, ઈશ્વર પાસેથી માર્ગદર્શન માગવાનો સમય. આપણું જીવન એક મુસાફરી જેવું છે. અને હું હંમેશા કહું છું કે આપણને કેમ ઘેટા જેવા ગણાય, કારણ કે ભટકી જવું ને ભૂલા પડવું એ ઘેટાનો સ્વભાવ છે. આપણે બહુ સરળતાથી જીવન જીવતા જીવતા ભૂલા પડી જઈએ છીએ, ભટકી જઈએ છીએ. આપણને ક્યાંક ખોવાયેલું ઘેટું એવું પણ કહેવામાં આવ્યું છે, ખોવાઈ જઈએ છીએ આપણે. તો આ જીવન જીવવા માટે સાચા માર્ગે આપણે ચાલીએ અને જીવનના સાચા અર્થને પામીએ, એ માટે ઈશ્વર પાસેથી માર્ગદર્શન માગતા રહેવું બહુ અગત્યનું છે. તો આ 40 દિવસ ઈશ્વર પાસેથી માર્ગદર્શન માગવાનું છે કે હું હવે પછી કયા રસ્તે ચાલું. બીજી વાત પોપ સાહેબે એલિયાની કરી કે એલિયા 40 દિવસ દોડતો રહ્યો અને એ જ હોરેબ પર્વત ઉપર પહોંચ્યો જ્યાં મૂસાને ઈશ્વરે દર્શન આપ્યું. તો ઘણીવાર આપણે નિર્ગત થઈ જઈએ છીએ જીવનમાં, હતાશ થઈ જઈએ છીએ. એલિયાના આહાબને ઇઝાબેલથી ડર લાગેલો, એને એવું થયેલું કે હું એકલો જ બાકી રહ્યો છું પ્રભુનો સેવક. તો જીવન જીવતા જીવતા આવી પરિસ્થિતિઓ પણ આવે કે જ્યાં આપણે હતાશ થઈ જઈએ, નિરાશ થઈ જઈએ, ડર લાગે, ચિંતા લાગે. તો આવા સમયે આપણે દોડીને ઈશ્વર પાસે પહોંચી જઈએ, એ આત્મિક યાત્રા કરીએ, આત્મિક પ્રગતિ કરીએ, એ પણ જરૂરી છે. તો આ જે 40 દિવસ છે, હવે તો છેલ્લા અઠવાડિયું બાકી રહ્યું છે, પણ એનો એક હેતુ આ પણ છે કે સ્પિરિચ્યુઅલ પ્રોગ્રેસ કરવી. બંનેનું સરસ પુસ્તક છે યાત્રાકારી. તો આ પણ મહત્વની વાત. અને ત્રીજી મહત્વની વાત જે કહી એમણે એ કહી કે ઈસુ 40 દિવસ અરણ્યમાં ગયા. તો આ 40 દિવસ દરમિયાન એકાંતમાં જવું, સાંસારિક પ્રવૃત્તિઓથી અલગ થવું, અળગા થવું, અને એકાંતમાં જઈને જે પરીક્ષણો છે જીવનના એને જોવા અને એ પરીક્ષણો પર વિજય મેળવવો, એ પણ આ 40 દિવસનો હેતુ છે. આ 40 દિવસમાં શું કરવું જોઈએ આપણે? તો ઈશ્વર પાસેથી માર્ગદર્શન મેળવવું જોઈએ. બીજી વસ્તુ, હતાશા, નિરાશા ખંખેરીને આત્મિક જીવનમાં આગળ વધવું જોઈએ. અને ત્રીજી વસ્તુ, જીવનમાં જે જે પરીક્ષણો છે એ પરીક્ષણો ઉપર વિજય શી રીતે મેળવી શકાય એ વિશે ચિંતન કરવું જોઈએ. અને તમે જોઈ શકો છો કે આ ત્રણેય વ્યક્તિઓ આ 40 દિવસની પ્રક્રિયામાંથી પસાર થઈ અને પછી એમણે ઈશ્વર માટે બહુ મોટા મોટા કામ કર્યા. તો આ 40 દિવસ પૂરા થાય એ પછી ક્રિશ્ચિયનોએ પણ ઈશ્વર માટે બહુ મોટા કામ કરવાને તૈયાર થવાનું હોય છે. તો આજે દુઃખ સંત સપ્તાહની મિટિંગ છે. હું મોસ્ટલી તો શ્રોતા તરીકે બેઠો ઘણી વાર, લેમન છું એટલે. તો હું જોઉં છું કે વક્તા ઘરેથી બહુ તૈયારી કરીને આવ્યા હોય, જ્ઞાની હોય, મોટી નોટ હોય એમની પાસે, એટલે જે કંઈ જાણતા હોય એ બધું આપણને જણાવતા હોય. તો મારો એવો અનુભવ છે કે જીવનમાં આપણે જે બધું જાણીએ છીએ બધું કંઈ ઉપયોગી હોતું નથી અને બહુ યાદ પણ નથી રહેતું. હું તમને અત્યારે પૂછું કે ગયા દુઃખ સંત સપ્તાહમાં તમે કઈ કઈ વસ્તુઓ સાંભળેલી, પૂછો કેટલું યાદ રહ્યું તમને? નથી બહુ યાદ રહેતું.
ભાગ્યે 2 કે 5% યાદ રહેતું હશે. તો એના માટે એક નિયમ છે, પત્રકારત્વમાં અમારે નિયમ આવે છે, એને લો ઓફ રિલેવન્સ કહે છે, કે જે વિષય કે જે વાતો આપણા જીવન સાથે સુસંગત છે, જેને આપણે રોજિંદા જીવનમાં પ્રેક્ટિસમાં મૂકીએ છીએ, એ વાતો યાદ રહી જાય છે, એ વાતો કદી ભૂલાતી નથી. કારણ કે એની રોજિંદી પ્રેક્ટિસ છે, એનો મહાવરો છે, એની ફાવટ આવી જાય. 15-20 વર્ષ પછી તમને રોટલી બનાવતા શીખવવું ન પડે કે કાર ચલાવતા શીખવવું ન પડે, એ તમને આપોઆપ આવડી ગઈ હોય. તો આવડી જવું એ બહુ મહત્વની વાત છે. તો ટુ નો ઇઝ નોટ ઇમ્પોર્ટન્ટ, બટ ટુ નીડ ઇઝ ઇમ્પોર્ટન્ટ. આપણને કઈ વાતોની જરૂર છે, કઈ વાતો આપણા જીવન માટે ઉપયોગી છે, એ જ્ઞાન, એ વાતો, એનો અભ્યાસ કરવાનો આપણે આ અઠવાડિયામાં પ્રયત્ન કરીશું. અને એની પૂર્વ ભૂમિકા એ આજનો આ સંદેશો છે. યુરોપના બગીચામાં એક શોપનહોવર નામનો ફિલોસોફર, જર્મની, એ ફરે અંધારી રાત્રે મધરાત્રે, એટલે જે પેલો બગીચાનો ચોકીદાર હતો એને થયું કે આ કોણ હશે આ માણસ અંધારી રાત્રે બગીચામાં. એટલે એણે પૂછ્યું કે ભાઈ તમે કોણ છો અને અહીં શું કરી રહ્યા છો? 2 પ્રશ્ન. ભાઈ તમે કોણ છો અને અહીં શું કરી રહ્યા છો? તો શોપનહોવરે જવાબ આપ્યો કે મિત્ર, હું આ જ 2 પ્રશ્નોના જવાબ મેળવવા માટે અહીં આંટા મારું છું. મારે પણ જાણવું છે કે હું કોણ છું, who am I, અને હું અહીં આ દુનિયામાં શું કરી રહ્યો છું. તો આ જે પહેલો પ્રશ્ન છે, હું કોણ છું, એને કહેવામાં આવે છે આઈડેન્ટિટી ક્રાઇસિસ, ઓળખ સંબંધિત કટોકટી. અને બીજું કે આ દુનિયામાં હું શું કરી રહ્યો છું, મારા જીવનનો હેતુ શું છે, મારા જીવનનો અર્થ શું છે, મિશન શું છે મારા જીવનનું, તો એને કહેવામાં આવે છે મિશન ક્રાઇસિસ. તો આજે ક્રિશ્ચિયાનિટી સામે બી આ 2 મહત્વના પ્રશ્નો ઊભા છે, ક્રિશ્ચિયન વ્યક્તિ સામે પણ, કે હું કોણ છું અથવા મારી સાચી ઓળખ શું છે. તો યર્મિયાનો જે શાસ્ત્ર પાઠ વાંચો એમાં બંને પ્રશ્નોના ઉત્તર છે. હું કોણ છું એનો જવાબ યર્મિયા એ રીતે મળે છે કે ઈશ્વરે મને જન્મ અગાઉ ઓળખ્યો અને માના પેટમાં હતો ત્યારથી મને પવિત્ર કર્યો. તો આ સાચો જવાબ છે. હું કોણ છું? તો ઈશ્વરે જેનું સર્જન કર્યું છે ને ઈશ્વરે જેને પસંદ કર્યો છે એવો એક વ્યક્તિ હું છું. અને મારે અહીં શું કરવાનું છે? તો ઈશ્વર એવું કહે છે કે તું ડરીશ નહીં, સહેજ પણ ના ડરીશ. તારા મુખમાં મેં મારા વચન મૂક્યા છે, રોપવા તથા બાંધવા સારું ને પાડવા તથા તોડવા સારું, પ્રલય અને નિર્માણ 2 શબ્દો જેને કહેવાય, એના માટે મેં તને બનાવ્યો છે. તો આ હેતુ છે જીવનનો. ક્રિશ્ચિયન હોવું એ સામાન્ય વાત નથી. અને હું કોણ છું એ પ્રશ્નનો જે જવાબ છે આ છે કે ઈશ્વરે મને પસંદ કર્યો છે, એમની વાડીમાં મને મૂક્યો છે, અને હું ખ્રિસ્તી છું. આઈ એમ અ ક્રિશ્ચિયન. હું ખ્રિસ્તી છું, હું ખ્રિસ્તનો અનુયાયી છું, ખ્રિસ્તનો સેવક છું, ઈસુ ખ્રિસ્તનો. આ મારી ઓળખ છે. બહુ પહેલાં કદાચ 2015ના વર્ષમાં મેં બહુ બધી યુથ મિટિંગો કરેલી. કોઈ પણ છોકરાને ઊભો કરીને એની ઓળખ આપવાનું કહેવામાં આવે તો એનું નામ બોલે, ક્યાંક સારું ભણ્યું હોય તો એન્જિનિયરિંગ કે MBAનો ઉલ્લેખ કરે, નોકરી કરતો હોય તો એની પોસ્ટ બોલે. લગભગ 5-7 હજાર છોકરાઓ હશે જેમને મેં સંબોધ્યા હશે. એમાંથી એક છોકરો એવો ના મળે જેને પૂછો કે તું કોણ છે, તો એમ કે હું ખ્રિસ્તી છું. ઉલટું મને તો એવું થયું કે એકવાર એક કોલેજમાં મારી નવી નિમણૂક થઈ તો એક છોકરો બપોરના સમયે સંતાતો મળવા આવ્યો. ભાઈ, મને કંઈ કોઈને કહેવાનું નહીં કે આપણે ખ્રિસ્તી છીએ. એવું કેમ? આપણે તો શત્રુને પણ પ્રેમ કરવો છે યાર, માફી આપવી છે, લોકોનું ભલું કરવું છે, કરુણા દર્શાવી છે, લોકોના સુખ દુઃખમાં ભાગ લેવો છે. ઈસુનું શિક્ષણ તો એ છે, તો ભાઈ શા માટે ડરીએ છીએ આપણે? ભાઈ,
પણ હું ખ્રિસ્તી છું એ જે બેઝિક મારી ઓળખ છે એ બહુ મહત્વની છે. પિતર કહ્યું કે તમે રાજમાન્ય યાજક વર્ગ છો. ઈસુ એવું પણ કહેશે કે તમે મીઠું છો, સોલ્ટ, અને તમે જગતનું અજવાળું છો. યુ આર ધ લાઇટ ઓફ ધ વર્લ્ડ. તો આ એક ખ્રિસ્તી વ્યક્તિની ઓળખ છે. અને મિશન શું છે? તો પેલું ગધેડું જેમ ઈસુને લઈ ગયું એ રીતે મારે ઈસુને વિશ્વના ખૂણે ખૂણે પહોંચાડવાના છે. કઈ રીતે પહોંચાડી શકાશે? તમે તમારું અજવાળું એવી રીતે પ્રકાશવા દો કે લોકો તમારી રૂઢીકરણી જોઈને તમારી સ્તુતિ કરે. ના, લોકો તમારી રૂઢીકરણી જોઈને તમારા આકાશમાંના બાપની સ્તુતિ કરે. દીવો કર્યા પછી એને કોઈ માપ તળે મૂકતું નથી. ઈસુ શું કહેતા કે એને દીવી ઉપર મૂકવામાં આવે છે, કે બધાને અજવાળો આપે. તો આ ખ્રિસ્તી વ્યક્તિનું એક મિશન છે. એ મીઠું છે, એ પ્રકાશ છે, અને બંને પદાર્થોનો ગુણધર્મ છે કે એમણે પ્રસરવાનું છે વિશ્વમાં. એ ઈસુના મૂલ્યો, જે ઈસુના જીવન સિદ્ધાંતો છે, એને પ્રસારવાના છે. તો આ મિશન છે. અને કેટલો મોટો વારસો છે. આપણે કંઈ સામાન્ય લોકો નહીં ભાઈ, બહુ મોટો વારસો છે આપણી પાસે. હું તમને ઘણા બધા ક્ષેત્રો કહું કે ક્રિશ્ચનોનું કેટલું મોટું યોગદાન છે. જેમ કે સ્કૂલ, તો પહેલવહેલી સ્કૂલ જેમ્સ ગ્લાસગોએ શરૂ કરી રાજકોટમાં. પહેલવહેલી ટેક્સ્ટબુક જેમ્સ ગ્લાસગોએ લખી. ગુજરાતી ભાષાનું વ્યાકરણ પહેલવહેલું JVS ટેલર સાહેબે લખ્યું. પહેલવહેલું કવિ સંમેલન ને સાહિત્ય પરિષદ ફોર્બસ સાહેબે કરી. ઓક્સિજનની શોધ એક પાળક સાહેબે કરી. કિડની ટ્રાન્સપ્લાન્ટ, હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ અથવા બાયપાસ, મેડિકલના ક્ષેત્રે બી ક્રિશ્ચનોએ ક્રાંતિ કરી. જેણે રસીની શોધ કરી, પાશ્ચર એ બાળકનો દીકરો હતો. તો ક્રિશ્ચનોનું બહુ મોટું યોગદાન. ઇવન સંગીતના ક્ષેત્રમાં બી, સંગીત જે અત્યારે ફિલ્મી મ્યુઝિક છે એ બધાના પાયોનિયર ક્રિશ્ચન્સ, ગોવન મ્યુઝિશિયન્સ. આ મંગેશકર, લતા મંગેશકર કહેતા કે હું જે કંઈ શીખીશું એ ક્રિશ્ચિયન મ્યુઝિશિયન્સમાંથી શીખીશું, ચર્ચ મ્યુઝિકમાંથી. એ મંગેશ ગામ પણ ગોવામાં છે, દેટ ઇઝ વાય સિન્સ મંગેશકર. તો ક્રિશ્ચિયન હોવું એ બહુ મોટી લીગસી છે તમારી પાસે, બહુ મોટો વારસો છે. તમે સામાન્ય વ્યક્તિ નથી. નો, તો આ આપણી એક રિયલ આઈડેન્ટિટી છે. આપણે મીઠું છીએ અને પ્રકાશ છે, અને આપણે પ્રસરવાનું છે. બંને પદાર્થોનો ગુણધર્મ છે કે બંને પદાર્થ જીવન પોષક છે. મીઠું ના હોય તો માણસનું જીવન સંભવે નહીં. આ બ્લડ પ્રેશર કંટ્રોલ શાનાથી થાય? મીઠાથી, NaCl, સોડિયમ ક્લોરાઇડ. એ જ રીતે પ્રકાશ ન હોય તો પાચનની ક્રિયા ન થાય, પ્રકાશ સંશ્લેષણ, ફોટોસિન્થેસિસ. ઇવન E = mc². આઇન્સ્ટાઈનનું સૂત્ર છે કે એનર્જીમાંથી માસ બને. કોઈ કંઈ ટેકનિકલ માણસ બેઠા હોય તો એના માટે ઉપયોગી વસ્તુ, તો એમાં બી પ્રકાશ છે. C એટલે પ્રકાશનો વેગ. કહેવાની વાત એટલી છે કે પ્રકાશ અને મીઠા વગર જીવન સંભવી શકે નહીં, અને બંનેનો ગુણધર્મ પ્રસરવાનો છે. બહુ મહત્વની વાત, ચપટીક મીઠું બહુ બધા લોટને ખારો કરી શકે. રૂમ ભરીને અંધારું હોય તો રૂમ ભરીને ટ્યુબલાઇટની જરૂર નથી પડતી. એકાદ નાની ટ્યુબલાઇટ પણ આખા રૂમને અજવાળી શકે છે. તો બીજી મહત્વની વાત કે ક્રિશ્ચિયાનિટી માટે ક્વોન્ટિટી ઇઝ નોટ ઇમ્પોર્ટન્ટ, બટ ધ ક્વોલિટી ઇઝ ઇમ્પોર્ટન્ટ. ક્વોલિટી મહત્વની છે. આપણે કેટલી સંખ્યામાં છે એનાથી કોઈ મતલબ નહીં. ગિદિયોનનું યુદ્ધ, ઈશ્વરે 300 માણસો જ રાખવાનું કહ્યું. એકચ્યુઅલી હતા તો 22,000. નો, 300 પૂરતા છે યાર. એલિયાના સમયમાં ઈશ્વરે કહ્યું કે તારી માટે મેં 7,000 માણસોને રાખી મૂક્યા છે. આખા ઇઝરાયલમાં 7,000 જ, ઓનલી 7,000. અને તમે જોઈ શકો કે ઈસુના 12 જ શિષ્યો, પણ 12 શિષ્યોએ દુનિયા બદલી નાખી સાહેબ. જસ્ટ 12. તો આ મીઠું અને પ્રકાશ એની ક્વોન્ટિટી સાથે મતલબ નહીં, ક્વોલિટી સાથે મતલબ છે. ચર્ચો મોટા મોટા છલકાતા હોય, પણ જો ક્વોલિટી વગરના ક્રિશ્ચિયન હોય તો શું કામના ભલા માણસ? કોઈ કામ નહીં. નો, આપણે તો ક્વોલિટીવાળા ક્રિશ્ચિયન જોઈએ છે. કેમ? બહુ સરસ એક ઉદાહરણ. હું શાકભાજી લેવા ગયો, ટામેટું લીધું, આ 25 રૂપિયાના, આ 5 રૂપિયાના. કેમ આટલો મોટો ડિફરન્સ કોસ્ટમાં? તો કે આ ટામેટા સારી ક્વોલિટીવાળા છે, 25 રૂપિયાના છે, અને આ સડેલી ક્વોલિટી છે અથવા નકામી નબળી ક્વોલિટી છે 5 રૂપિયાની.
તમે 25 રૂપિયા આપીને બી સારા ટામેટા ખરીદ્યા. તો મને સમજાયું કે ક્વોલિટી ડિસાઇડ્સ કોસ્ટ. ક્વોલિટી ડિસાઇડ્સ કોસ્ટ. આપણી કેવી ક્વોલિટી છે એના આધારે આપણું મૂલ્યાંકન થશે બધા સમાજોમાં. તો ક્રિશ્ચિયાનિટી માટે બે મહત્વની વાત કે આપણે ક્વોન્ટિટીથી મતલબ નથી, આપણે ક્વોલિટીથી મતલબ છે. કેમ? ક્વોલિટીના આધારે સમાજમાં, બહારના સમાજમાં, પરિવારમાં, બધે જ નોકરીના સ્થળે આપણું મૂલ્યાંકન થશે. આપણું મૂલ્ય આપણી ક્વોલિટીના આધારે થશે. પણ હવે ઈસુએ બહુ નિરાશાજનક બીજી વાત કરી. વોટ હેપન? પણ જો મીઠું પોતાનો સ્વાદ ગુમાવે અથવા બેસ્વાદ થાય તો એ પગે છુંદાવા સિવાય બીજા કોઈ કામનું નહીં. જો મીઠું બેસ્વાદ થાય તો પગ નીચે છુંદાવા સિવાય કોઈ કામનું નહીં. અને જો પ્રકાશ પોતે અંધકારમય હોય તો એ અંધારું કેટલું મોટું. આ બહુ મહત્વની વાત છે, બહુ મહત્વની વાત કે પ્રકાશ ટ્યુબલાઇટનું કામ એ છે કે લોકોને અજવાળું આપવું, પણ ટ્યુબલાઇટ પોતે જ અંધકારમય બની જાય તો શું કામની? બગડેલી ટ્યુબલાઇટ આપણે કચરા ટોપલીમાં ફેંકીએ છીએ, રાઈટ? એવી રીતે મીઠું પણ જો પોતાનો સ્વાદ ગુમાવે, એનું જે કર્તવ્ય છે, એનો જે હેતુ છે એ ગુમાવે તો એ શું કામનું? સિમિલરલી ક્રિશ્ચિયન બી એની ક્રિશ્ચિયાનિટી ગુમાવે, ક્રિશ્ચિયાનિટી એની ક્વોલિટી ગુમાવે, ક્રિશ્ચિયાનિટી એનો હેતુ ગુમાવે જીવનનો, તો પછી એ ક્રિશ્ચિયન બી શું કામનો રહેશે? નહીં રહે. લોકો હસશે આપણી ઉપર, મશ્કરી ઉડાવશે. અને હું ઘણી જગ્યાએ જોઉં છું એ વાત, હું ઘણી જગ્યાએ જોઉં છું. જો આપણે આપણી ક્વોલિટી મેન્ટેન નહીં કરીએ તો આ દુનિયામાં આપણું મૂલ્ય નહીં અંકાય. અને ઓલરેડી આપણે લઘુમતી છીએ. ફાધર ફ્રાન્સિસ એવું કહેતા કે ક્રિશ્ચિયન તો લઘુમતી પણ નથી, કારણ કે બીજી જે લઘુમતી છે જૈન, શીખ અને મુસ્લિમ, એ તો આપણા કરતાં ઘણી વધારે છે. આપણે તો માંડ 1.4 કે 1.6% છીએ ગુજરાતમાં. એટલે કે આપણે લઘુમતી બી નથી, આપણે અણુમતી છીએ. તો પછી એકવાર મારે મળવાનું થયું તો મેં એમની સાથે હસતા હસતા કહ્યું, ફાધર શું આ અણુમતી અણુ શક્તિ ના બની શકે? એટમિક પાવર પેદા ના થઈ શકે ક્રિશ્ચિયાનિટીમાંથી? થઈ શકે. કેમ ના થઈ શકે સાહેબ? પણ એના માટે જરૂરી છે કે ક્રિશ્ચિયનોએ પોતાની ક્વોલિટી જાળવવી પડે. એ પોતાનું જે ખ્રિસ્તીપણું છે એને જાળવવું પડે. હવે શું બને છે? એન્થની ડીમેલો એક બહુ સરસ વાર્તા લખી છે. એક ગરુડનું બચ્ચું, એ વાર્તાનું નામ છે. એક ખેડૂત ખેતરમાં ફરતો તો ફરતા એને ઈંડું જડ્યું. ઈંડું લાવીને એણે મરઘીઓના ખળામાં મૂક્યું. મરઘીઓના ઈંડા સાથે ઈંડું સેવાયું. મરઘીઓના બચ્ચા નીકળ્યા, પેલા ઈંડામાંથી પણ બચ્ચું નીકળ્યું. બધા સાથે રમે, સાથે ચણે, ધમાલ મસ્તી કરે. અને એમ કરતાં કરતાં બચ્ચું મોટું થયું. પછી એક દિવસ એણે આકાશમાં ગરુડને ઉડતું જોયું, વિશાળ પાંખો. ગરુડ તો રાજા છે પક્ષીઓનો, અમેરિકન એરફોર્સનું સિમ્બોલ છે. વિશાળ પાંખો, ખૂબ ઊંચે ઉડે, વિશાળ શક્તિ. એટલે બચ્ચાએ પેલા મરઘીઓના બચ્ચાને કહ્યું કે આ તો મારા જેવું જ છે, જો હું ગરુડનું બચ્ચું છું. અને મરઘીઓના બચ્ચા હસ્યા. હોતું હશે તું ગરુડનું બચ્ચું, અમારી સાથે જન્મ્યું મેટર્નિટી હોમમાં, અમારી જેમ તું સ્કૂલમાં ગયું, કેજી ભણ્યું, અમારી જેમ તે પિઝા ખાધા, અમારી જેમ તું એન્જિનિયર બન્યું, અમારી જેમ તું કોલેજમાં ગયું, અમારી જેમ તું સરકારી નોકરીઓ વધી તે, અમારી જેમ તે લગ્નમાં ટીમલીઓ કરી. તું ક્યાંથી ગરુડનું બચ્ચું હોય યાર? અમારા જેવું જ છે. અને એન્થની ડીમેલે વાર્તાના અંતે એક સરસ વાત લખી કે બચ્ચું ગરુડનું હોવા છતાંય જીવનમાં કદી ગરુડની માફક જીવી ના શક્યું, કે જીવનમાં ઊંચે ઉડી શક્યું નહીં. કેમ? એ જન્મ્યું મરઘી તરીકે, એ જીવ્યું મરઘી તરીકે, અને મર્યું પણ મરઘી તરીકે. આપણે જે જગતમાં જીવીએ છીએ એ જગતમાં જીવતા જીવતા આપણી જે ઓરિજિનલ આઈડેન્ટિટી છે અથવા આપણો જે ઓરિજિનલ પાવર છે ક્રિશ્ચિયાનિટીનો, એ ધીમે ધીમે ભૂલતા જાય છે, વિસરતા જાય છે, અને આપણે બીજા જેવું જ વર્તન કરવા લાગીએ છીએ. અહીં કોઈ ધર્મ ખોટો છે એવું મારું કહેવાનો કોઈ મતલબ નથી. પણ જે જગતના ધારાધોરણો છે, જે સાંસારિક ધારાધોરણો છે, એને ધીમે ધીમે અપનાવતા જઈએ છીએ. માનસશાસ્ત્રમાં એને કન્ડિશનિંગ કહે છે. પાવલો નામના મનોવિજ્ઞાની લખ્યું. કન્ડિશનિંગને શુદ્ધ ગુજરાતીમાં કહેવું હોય તો કહેવાય સંગ તેવો રંગ. જગતમાં મંડળીએ જવું જોઈએ, એના બદલે જગત મંડળીમાં એન્ટર થતું જાય.
અને મંડળીનું જે સ્વરૂપ છે એ બદલાતું જાય. શૈતાન શું કરી શકે? શૈતાન નવું સર્જન કરી શકે નહીં, નો. શૈતાન કઈ આદમ અને હવા બનાવી શકે નહીં, નો. પણ ઈશ્વરે જેને બનાવ્યું હોય એને બગાડી જરૂર શકે. શૈતાન આદમ અને હવા બનાવી શકે નહીં, પણ આદમ અને હવાને એદનવાડીમાંથી ભગાવી શકે ખરો? એ એની શક્તિ છે. તો આ જે વસ્તુ છે બહુ મહત્વની છે કે શૈતાન મંડળી બાંધી શકે નહીં, નો. પણ ઈશ્વરે જે મંડળી બાંધી છે એને કરપ્ટ કરી શકે, એનો હેતુ બદલી શકે, એનું સ્વરૂપ બદલી શકે. અને એવું થાય છે સાહેબ, બહુ શરૂઆત બહુ નિગ્લિજિબલ હોય છે, બહુ અવગણ્ય હોય છે. હમણાં જ મેં થોડી બોલ્યો કે ગાડી પાટો બદલે, મૂળ પાટા પર ગાડી ચાલતી હોય ને પછી પાટો બદલે ને ત્યારે શરૂઆતમાં તો આટલી જ ફંટાય મૂળ પાટાથી. તમે ગાડીનો ટ્રેક બદલાય એ જોયું હશે, પાટો બદલતા ગાડીને, રેલગાડીને. પણ આટલી થોડીક જ આમ ફંટાય શરૂઆતમાં. પણ એ ગાડી જ્યારે 2 દિવસ ચાલે ને ત્યારે ચેન્નાઈ જવાના બદલે આપણે કલકત્તા પહોંચી ગયા હોઈએ. આખી દિશા બદલાઈ ગઈ હોય, ડેસ્ટિનેશન બદલાઈ ગયું હોય. આ મંડળીની બી આવી સ્થિતિ છે, ક્રિશ્ચિયાનિટીની બી આવી સ્થિતિ છે. થોડા સમાધાન કરતા જઈએ છીએ, થોડી આપણે બાંધછોડ કરતા જઈએ છીએ. અને એના લીધે શું થાય છે કે ઈસુએ જે મંડળી સ્થાપી, એ જે મંડળીનું મિશન, એ જે મીઠું અને પ્રકાશની ઉપમા, એના બદલે મંડળીઓમાં કંઈક જુદું ચિત્ર અને જુદા પ્રકારના ક્રિશ્ચિયન ઉત્પન્ન થઈ રહ્યા છે. કારણ કે આપણે ફંટાઈ રહ્યા છે આપણા મૂળ સ્વરૂપથી ને આપણા મૂળ હેતુથી. કઈ રીતે? બહુ ટૂંકમાં હું તમને કહી શકું. પહેલી વસ્તુ તો આત્મિક હોવું જોઈએ ક્રિશ્ચિયન. એ ઇન્ટરનલ છે જે કંઈ છે, આપણે બધું એને એક્સટર્નલ બનાવતા જઈએ છીએ, સિમ્બોલિક, બાહ્ય. આપણે સિમ્બોલિક બનાવતા જઈએ. મેં હમણાં જ કહ્યું કે ઈસુને એકચ્યુઅલી પેલું ગધેડું લઈ ગયું, એમ આપણે ઈસુને લઈ જવાના છે બહાર સમાજમાં. એના બદલે આપણે ઈસુનું એક સરઘસ કાઢીને ખુશ થઈ જાય છે પામ સન્ડેના દિવસે. ઈસુ ઉઠ્યો છે, ક્યાં ઉઠે ઈસુ? મારા હૃદયમાં ઉઠવો જોઈએ. પણ એના બદલે આપણે સંતોષ માને ઈસ્ટરના દિવસે પ્રભાત ફેરી કરીને હોસાના 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 આપણે ઉજવણીઓ બનાવી લઈએ છીએ. એક્સટર્નલ કરી દીધું બધું, બાહ્ય. જે ઇન્ટરનલ હોવું જોઈએ. ખ્રિસ્તીપણું આંતરિક છે. આખું અઠવાડિયું જ જોઈશું આપણે. પણ આપણે એને એક્સટર્નલ બનાવી દઈએ. એક્સટર્નલનો શું કહેવાય? અભિનય, એક્ટિંગ. આપણે ખ્રિસ્તી હોવાનો અભિનય કરીએ છીએ. એકચ્યુઅલી 2 પ્રકારના સર્ટી આવે છે ભણતા હોય ત્યારે. એક હોય છે કાસ્ટ સર્ટિફિકેટ, બીજું હોય છે કેરેક્ટર સર્ટિફિકેટ. ક્રિશ્ચિયાનિટી ઇઝ નોટ ધ કાસ્ટ સર્ટિફિકેટ. એ સરનેમ નથી, એ કોઈ જ્ઞાતિ નથી, ઇવન એ કોઈ ધર્મ પણ નથી. નો, એ કેરેક્ટર છે, ક્રિશ્ચિયન કેરેક્ટર. ઈસુ જેવું ચરિત્ર, ઈસુ જેવા હોવું, દેટ ઇઝ ક્રિશ્ચિયાનિટી. હવે ઈસુ જેવા હોવા માટે ઇન્ટરનલ જોઈએ. દેવનો આત્મા તમારી અંદર વસે છે. અહીંયાથી શું બોલો છું? તમે દેવનું મંદિર છો. દેવનો આત્મા અહીં વસે છે. ઈસુ પ્રમુખ યાજક, નિયમશાસ્ત્ર, અહીં પ્રાર્થના એકાંતમાં કરવાની. ઉપવાસ કરો ત્યારે લેવાયેલા મોં જેવું નહીં થવાનું. જાહેરમાં ધર્મકૃત્યો નહીં કરવાના. ચૌટાઓમાં સલામો નહીં ઝીલવાની. સભાસ્થાનોમાં મુખ્ય આસનો નહીં શોધવાના. આ છે ક્રિશ્ચિયાનિટી. એક્સટર્નલ, ઇન્ટરનલ છે. આપણે શું કર્યું? ક્રિશ્ચિયાનિટીને રવિવાર પૂરતી મર્યાદિત કરી દીધી. રવિવારના 2 કલાક પૂરતા ઈસુ ને પછી તો હું ને મારી દુનિયા. કોઈને ઈસુ યાદ બી નહીં આવતો 2 કલાક પછી. ઈસુ, જીસસ is not the part of life. Jesus is not the part of the life, it is the art of the life. આપણે ઈસુને પાર્ટ ઓફ ધ લાઈફ બનાવી દે. રવિવાર પૂરતા મર્યાદિત. આપણી પ્રવૃત્તિઓની બી આપણે સન્ડે સ્કૂલ પૂરતી મર્યાદિત, ક્વાયર પૂરતી મર્યાદિત, મંડળીની આગેવાની પૂરતી મર્યાદિત. દેટ્સ ઓલ. અને આ એક માળખું, એની અંદર બહાર શું બહાર ક્રિશ્ચિયાનિટીની જરૂર નહીં. ઝૂંપડાઓમાં ક્રિશ્ચિયાનિટીની જરૂર નહીં. દવાખાનાઓમાં ક્રિશ્ચિયાનિટીની જરૂર નહીં. નો, તો આપણે એને કન્ફાઇન કરી દીધી. બહાર સિમ્બોલિક બનાવી દીધી. બીજી વસ્તુ જે મનોમંથન હોવું જોઈએ, આપણે એને મનોરંજન બનાવી દીધું. એવરીવેર મનોરંજન. મૂસા જ્યારે ઉપર પર્વત ઉપર ગયો ઈશ્વર પાસે માર્ગદર્શન મેળવવા માટે, સાહેબ એવી પવિત્રતા પેદા થઈ કે પર્વતને કોઈ અડી શકે નહીં. એટલું બધું પવિત્ર વાતાવરણ. મૂસા જ્યારે ઉતર્યો તેના મોં સામે જોવાય ને એટલું બધું તેજ એનું. અને એ વખત ઇઝરાયલો શું કરતા હતા? સોનાનું એક મસ્ત વાછરડું બનાવેલું, સામરી નામના માણસે, ઇસ્લામમાં આખી સ્ટોરી. અને એની આસપાસ બધા નાચતા હતા, ગાતા હતા.
મન ભાવે એમ. આપણે ક્રિશ્ચિયાનિટીને બી મનોરંજન બનાવી દીધી. એની જે સિન્સિયરિટી છે, એક ક્રિશ્ચિયન તરીકેની જે સિન્સિયરિટી જતી રહી. હું ક્રિશ્ચિયન છું, મારાથી આ થાય, મારાથી આ ન થાય. નું આપણે પેલા ગરુડના બચ્ચા છે, મરઘીઓ જોડે રહીએ છીએ ને એમના જેવું જીવીએ છીએ. આપણી જે અલગતા છે, એ લોકો નાચે કૂદે છે, આપણે બી નાચે કૂદે. હું તમને સાબિત કરીને બતાવું, જન્મથી તે લઈને મરણ સુધી મને બતાવો, ક્રિશ્ચિયન બીજા જેવું નહીં જીવતા. આપણી લાઈફસ્ટાઈલ કેવી છે કહો? જન્મથી લઈને મરણ સુધી, મારા 57 વર્ષથી હું જોઉં, હું ક્યાં અલગ પડ્યો બીજી દુનિયાથી કે જગતથી? જે જગત જીવે છે એ જ રીતે હું ક્રિશ્ચિયન બી જીવું છું. તો શું ઈસુનું શિક્ષણ આ હતું? ના. ઈસુનું શિક્ષણ આવું હતું? ના. ઈસુનું શિક્ષણ આવું નહોતું. નું પણ આપણે જગતના ધારાધોરણો અપનાવી લીધા છે. એ કન્ડિશનિંગ થયું આપણું જગતમાં રહીને. તો હવે શું કરવું પડશે? બેક ટુ ધ બેઝિક. પાછા ફરવું પડે. જો ઈસુની પાછળ જવું હોય તો હું જ્યાં છું ત્યાંથી મારે પાછા ફરવું પડે. એને કહેવાય છે પ્રતિક્રમણ. યોહાને ઈસુ આવે પહેલા જે સંદેશો આપ્યો, આ સંદેશો આપ્યો કે પાછા ફરો, પસ્તાવો કરો ને પાછા ફરો. બે જ વસ્તુ છે. આપણે ક્યાંક ખોટી દિશામાં જતા રહ્યા છીએ તો હવે સાચી દિશામાં પાછા ફરીએ. આપણે ક્યાંક જગત જેવું જીવવા લાગ્યા છે તો હવે પાછા ક્રિશ્ચિયન લાઈફ તરફ પાછા ફરીએ. અને ક્રિશ્ચિયનો તો યાર શિક્ષિત છે, એમને સંદેશાની બી શું જરૂર? મને ઘણી વાર લાગે છે, હું 3 દિવસ પહેલા જ બોલીને આવે કે હવે તો બોલવાનો કંટાળો આવે છે. એવી કઈ વસ્તુ છે કે તમે નહીં જાણતા? મને કોને અહીંથી વક્તા છે, બોલે છે, એમાંનું 80% 90% તો તમે ઓલરેડી જાણો છો. નહીં જાણતા તમે ભલા માણસ. કઈ વસ્તુ તમને કોઈ નવી કહે છે અહીંથી કહો? મારી માં રાત દિવસ બાઇબલ વાંચતી. મને એમ થાય કે આ સ્ત્રીને હું વળી શું સંદેશો આપું? તમે બધા નાનપણથી બાઇબલ વાંચીને મોટા થયા છો, સન્ડે સ્કૂલમાં ભણ્યા છો, આટલા બધા સંદેશા સાંભળ્યા છે તમે, તો તમને વળી શું કહેવાનું હોય આ બધું? મને આશ્ચર્ય થાય. પણ આપણે શું કરીએ? દુઃખસન સપ્તાહને એક પદ્ધતિ બનાવી દીધી કે વક્તા આવે, એ મસ્ત મજાનું ખાય ને આનંદ કરે ને પછી તમને બધાને આવો સંદેશ આપ્યા કરે. આપણે સાંભળવાના શોખીન છીએ આપણે બધા. એક સિસ્ટમ બનાવી દીધી, એક પ્રસંગ બનાવી દીધો, એક અવસર બનાવી દીધો. ભાઈ તમે બધા બધું જ જાણો છો. તમને ખબર છે કે સાચી ક્રિશ્ચિયાનિટી શું? તમારી અંદર સંબોધક છે, તમારી અંદર દેવનો આત્મા છે. વસંતકાંતર શું અમદાવાદમાંથી આવીને તમને સમજાવવાનો? એટલે તમારી અંદર દેવનો આત્મા એ શું? એ તમને નહીં સમજાવતો? શું તમને નહીં શીખવતો? જરૂર શું છે આટલી બધી? પણ જે ચેન્જ જોઈએ છે એ નથી. પાછા ફરવાની જે તૈયારી જોઈએ, પાછા ફરવાની જે તત્પરતા જોઈએ નહીં. તો આ જે 7 દિવસનો સમય છે, પાછા ફરવાનો સમય. આપણે ક્યાં ખોટી દિશામાં પહોંચી ગયા છે વિચારવાનો સમય. આપણે કઈ જગ્યાએ ઈસુના શિક્ષણથી અલગ ફંટાઈ ગયા છે, આપણી ગાડી ક્યાં અલગ ફંટાઈ ગઈ છે એ વિચારવાનો સમય છે. ક્યાં જગત આપણે અંદર ઘૂસી ગયું છે અને ઈસુનું શિક્ષણ શું છે એની સાથે પોતાને કમ્પેર કરવાનો આ સમય. અને એને કહેવામાં આવે છે રિટ્રીટ. આ રિટ્રીટ જે રાખે છે એનો મૂળ અર્થ જ એ છે પાછા ફરવું. તો આ જે સમય છે પાછા ફરવાનો સમય. ક્યાં પાછા ફરવાનો? ઈસુના મૂળ શિક્ષણ તરફ પાછા ફરવાનો આ સમય. અને એના પ્રમાણે જીવન જીવવાનો આ સમય. એક સંકલ્પ કરવાનો સમય. અને હું સરસ કહું છું કે ક્રિશ્ચિયન એટલે કોણ? તો ઈસુનો 13મો શિષ્ય. એકચ્યુઅલી યહૂદા ગયો, પછી બીજા એક શિષ્યને લીધો, પણ 12 શિષ્ય યથાવત રહ્યા. હું આજે બી કહું છું કે હું કોણ? તો હું ઈસુનો 13મો શિષ્ય. અને દુનિયા મને કઈ રીતે જોઈએ છે એ જ રીતે જોઈએ છે. તમે ભલે મેથોડિસ્ટ, CNI, સાલ્વેશન બધું બોલતા હોય, બાકી જે ભારતની 90% વસ્તી તમને કઈ રીતે જોઈએ? ક્રિશ્ચિયન. એમ તો બિચારાને ખબર બી નહીં કે રોમન કેથલિક શું, પ્રોટેસ્ટન્ટ શું. અને તમારું મૂલ્યાંકન એ શાના આધારે કરે? તમારી ક્રિશ્ચિયન બિહેવિયરના આધારે. તમે પ્રભુને માન બી આપી શકો, તમારા કારણે પ્રભુનું અપમાન બી થઈ શકે. દેટ ઇઝ ટ્રુ. તો આ પાછા ફરવાનો સમય. ગરુડની સ્ટોરી કે સરેરાશ ગરુડની ઉંમર આમ તો 35-40 વર્ષે ગરુડ વૃદ્ધ થઈ જાય, એની શક્તિ ખતમ થઈ જાય, એના નોર ખતમ થઈ જાય, અને એની પાંખો નબળી પડી જાય, એની છાંચ નબળી પડી જાય, એ શિકાર કરી શકે નહીં. એટલે 2 જ રસ્તા છે. જીવો જીવસ્ય ભક્ષણમ. એ મરી જાય કાંઈ કોઈ માર નાખે, બીજો કોઈ રસ્તો જ નહીં એની પાસે. પણ ગરુડ એક અલગ રસ્તો અપનાવે છે. એ બળ કરીને
ગમે તે રીતે બી 5-6 હજાર ફૂટ પર્વત ઉપર ઊંચે જઈને પખોલમાં બેસી જાય અને પછી બહુ ગજબ કામ કરે છે. ધીમે ધીમે પોતાના નોર ખેંચીને કાઢે. બહુ પીડાદાયક પ્રક્રિયા છે. આ 3rd ડિગ્રી રિમાન્ડમાં પોલીસ આ નખ ખેંચે તો નખ ખેંચીને પોતે કાઢે. પછી એને એક પછી એક પીછા જે નબળા પડી ગયા છે ખેંચીને કાઢે. બહુ પીડાદાયક પ્રક્રિયા, લોહી નીકળે ને એવું. અને છેલ્લે એની જે નબળી પડી ગયેલી ચાંચ છે એ પણ એને પથ્થર સાથે ઘસીને તોડી નાખે છે. અને એવી સ્થિતિમાં ગરુડ 1 દિવસ 2 દિવસ 3 દિવસ એમ બેસી રહે છે. અને પછી એક દિવસ અચાનક ચમત્કાર થાય છે. એ ગરુડને નવા પીંછા ઉગવાના શરૂ થાય છે. એ ગરુડને નવા નોર આવવાના શરૂ થાય છે. એ ગરુડને નવી ચાંચ ફૂટે છે. અને એ ગરુડ ફરી એકવાર પક્ષીનો રાજા બનીને આ દુનિયામાં આવે અને પછી એ બીજા 30 કે 35 વર્ષ વધારે જીવે છે, 60 કે 70 વર્ષ સુધી એ જીવે. અને માટે બાઇબલમાં લખ્યું છે કે ગરુડની પેટે તારી જુવાની તાજી કરવામાં આવે છે. તો આ એ સમય છે 7 દિવસ કે જે વસ્તુ આપણી નબળી પડી ગઈ છે આપણા જીવનની, આપણા સ્વભાવની, આપણા વ્યક્તિત્વની, એ બધી વસ્તુ જે જૂનું છે એને કાઢીને ફેંકવું છે, જેથી કરીને ઈશ્વર આપણને નવું સામર્થ્ય આપે, નવી તાજગી આપે, નવી શક્તિ આપે. અને હઝકીએલના પુસ્તકમાં એક બહુ સુંદર વાત છે, એની સાથે આપણા સંદેશાનું સમાપન કરીએ કે સાવ સુકાઈ ગયેલા હાડકાની ખીણ ઈશ્વર બતાવે. સાવ સુકાઈ ગયેલા હાડકા અને એ ખીણ એક વિશાળ સૈન્ય કે જેમાં કોઈ શક્યતા નહીં, નો પોસિબિલિટી. હવે સુકાઈ ગયા છે, એમાં કશું જીવન પ્રગટી શકે નહીં, નો. અને ઈશ્વર હઝકીએલને પૂછે કે તું શું જુએ છે? શું આ હાડકા ફરી જીવતા થાય? એ જ પ્રશ્ન આપણા બધાના હૃદયમાં એક. શું ફરી ક્રિશ્ચિયાનિટી મજબૂત બને? ફરી ક્રિશ્ચિયાનિટી તાકાતવાન બને? ફરી એક ક્રિશ્ચિયન સાચો ખ્રિસ્તી બની શકે? અને આપણે એના એન્ડમાં જોઈએ છે કે હાડકામાં પ્રાણ આવે છે, પવનના વાયુ ફૂંકાય છે, માંસ આવે છે, મજ્જા આવે છે અને એક વિશાળ સૈન્ય બેઠું થાય છે. મને બહુ સ્પષ્ટ દેખાય છે કે હવે પછીનો જે સમય હશે એ બહુ અઘરો હશે, બહુ અઘરો હશે, બહુ અઘરો હશે. નિરાશ થઈ જવાય એ હદે અઘરો હશે એમ. પણ સાથે સાથે આ બી એક આશા છે કે મરી પરવારેલી ક્રિશ્ચિયાનિટી અથવા નબળી પડી ગયેલી ક્રિશ્ચિયાનિટી, નબળી પડી ગયેલી મંડળીઓ, નબળી પડાઈ ગયેલા ક્રિશ્ચિયનો એ ફરી પાછા બેઠા થઈ શકે એવી પૂરી શક્યતા છે. કરવું શું પડશે? ઈસુનું જે મૂળ શિક્ષણ છે, બેઝિક, એની તરફ આપણે પાછા ફરવું પડશે. થેન્ક યુ વેરી મચ. સાંભળવા આભાર. થેન્ક યુ.